એ મોટા ભાડિયાથી માંડવી શહેરને જોડતો એક પુલ હતો જે 20-25 વર્ષ પહેલાં બનેલો હતો અને લગભગ 12-13 વર્ષની એની આયુષ્ય રહી હતી અને 12-13 વર્ષ બાદ એ તરત તૂટી ગયો. એટલે કે આજે 8 થી 9 વર્ષ થયા મોટા ભાડિયા અને માંડવીનો જે પુલ હતો જે આધાર કહેવાય, અહીંથી લોકો જાય તો એને ખૂબ ઝડપથી પહોંચી જાય. હોસ્પિટલના કામો હોય તો માંડવી તરફ એને થવાના હોય છે, ડિલિવરી પ્રસંગો હોય તો પણ આ જ રસ્તેથી એમને જવું પડે છે, કારણ કે અહીંયા નજીકમાં બહુ દવાખાનાઓ ઓછા છે અને સિવિલ હોસ્પિટલ માંડવીની ત્યાં આવેલી છે. લોકો એનો કંઈ પણ માલ સામાન લેવાનો હોય, ચીજ વસ્તુ લેવાની હોય, કપડાં લેવાનું હોય, દિવાળી હોય કે ઈદ હોય કે જે કાંઈ પણ તહેવારો આવતા હોય તો એ બધાય માંડવી તરફ જતા હોય છે. એટલે આ જે મેઇન રસ્તો છે માંડવીનો અને એને જોડતો જે પુલ છે, હાલ અત્યારે વરસાદ નથી. જેવો વરસાદ આવે એટલે આ પુલ કાયમી માટે જ્યાં સુધી ચોમાસું રહે, જ્યાં સુધી પાણી ભરેલા રહે ત્યાં સુધી બંધ રહે છે, કારણ કે આ જે ઊંડાઈ છે એની અંદર ગાડી કે રિક્ષા, નાના વાહનો અંદર પૂરેપૂરા આવી જાય એટલે કે તણાઈ જવાની સંભાવના રહે એવી વિસ્તાર છે. અહીંયાના ધારાસભ્ય અનુરુદ્ધભાઈ દવેને અનેક વખત રજૂઆતો અમારા હરદોરભાઈ ગઢવી એ કરેલી છે, મોટા ભાડિયાના ગ્રામજનોએ કરેલી છે. તેમ છતાં આજે અલગ અલગ જગ્યાએ લોકોને તાયફાઓ કરવા માટે પૈસા છે, પરંતુ આ જે મેઇન જરૂરતો છે, લોકોની જે જરૂરતો છે એ જરૂરતો પૂરી કરવા માટે એમની પાસે પૈસા નથી. અગાઉ જેમ કહે છે ગ્રામજનો એ રીતના એમને 4 કરોડ રૂપિયા આ પુલ માટે પાસ થયેલા, પરંતુ પુલ 4 કરોડ રૂપિયામાં નહીં બની શકે. એ એમને ગ્રાન્ટ આવી ગયા પછી ખબર પડી કે ભાઈ આ પુલનું કામ 4 કરોડમાં ન થઈ શકે, એટલે એ ગ્રાન્ટ અન્ય જગ્યાએ વાપરી નાખી અથવા તો પરત ગઈ. એટલે હવે આનું કુલ એસ્ટિમેટ આ પુલનું કેટલું થઈ શકે છે એનો અંદાજો હજી સુધી સરકારના કોઈ એન્જિનિયરો હરદોરભાઈ કાઢી શક્યા નથી, એવો અંદાજો અહીં આવી રહ્યો છે. એટલે અમારી આપના માધ્યમ, મીડિયાના માધ્યમથી એટલું કહેવાનું છે કે મોટા ભાડિયાના ગ્રામજનો માટે જે 8-10 વર્ષથી આ જે પુલ નથી બન્યા એ પુલ સત્વરે આપના માધ્યમથી બની જાય. અન્યથા અમારે જે ચાલુ રોડો છે, બિદડાના હોય કે અન્ય રોડ હોય, જે મેઇન રસ્તા હોય, હાઈવે હોય, એ હાઈવેને ક્યાંક ચક્કાજામ ન કરવા પડે, જનજીવન આનાથી ખોટું ડિસ્ટર્બ ન થાય, એ બધાએ સરકારના અને વહીવટી તંત્રની જવાબદારી રહેશે. એટલે અમે આપના માધ્યમથી ચીમકી આપીએ છીએ કે જો ટૂંક સમયમાં આ રસ્તાનું આ ચોમાસાની અંદર ગ્રાન્ટ આવી અને મંજૂરી મળી ગઈ છે એવું કોઈ આપના તરફથી દિશા નિર્દેશ નહીં મળે તો ના છૂટકે અમારે આવતા જતા અન્ય માર્ગોને પણ લોકો સાથે, ગાયો સાથે, અન્ય ચીજો સાથે બંધ કરવાની ફરજ પડશે અને એની તમામ જવાબદારી સરકારશ્રી અને વહીવટ તંત્રની રહેશે, જે અમે આપના માધ્યમથી જણાવીએ છીએ.